નમસ્કાર, જય હિન્દ દોસ્તો. આપ સૌનું આપણા સૌના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અડાણીયા જયદેવ સ્વાગત કરું છું. આજે તમારી માટે મિત્રો સરસ મજાની ભાઈ અપડેટ લઈને આવી ગયા છીએ. હા મિત્રો, મોદી કાકાની સરકારે ભાઈ રેલવેમાં સરસ મજાની વેકેન્સી જાહેર કરી દીધી છે. 22,000 પ્લસ વેકેન્સી છે ભાઈ. અને આપ બધાએ થંબનેલ જોયું હશે અને થંબનેલ જોઈને ભાઈ કૂદી પડ્યા છો. તો આ સેશન છે, આપણે સંપૂર્ણ ભાઈ વિગતવાર તમને માહિતી આપવાના છીએ. ભરતી જાહેર થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની શરૂઆત ક્યાંથી થવાની છે, ક્વોલિફિકેશન શું છે, પગાર શું રહેશે, આ બધી છે આજે ભાઈ વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો લાસ્ટ સુધી મિત્રો બન્યા રહેજો. ડન છે ભાઈ. વાત કરીએ તો ભરતી મિત્રો ઓલરેડી જાહેર થઈ ગઈ છે. 10 પાસ હોય ઓનલી તેવા કેન્ડિડેટ પણ છે ફોર્મ ભરી શકે છે. કોણ ફોર્મ ભરી શકે છે ભાઈ? 10 પાસ હોય તેવા કેન્ડિડેટ ને બીજું કે ટેકનિકલ ટ્રેડ આઈટીઆઈ કરેલું હોય તેવા કેન્ડિડેટ છે એ તે પણ છે ફોર્મ ભરી શકે છે. ભાઈ તમે હાયર એજ્યુકેશન કરેલું હોય તો પણ છે આમાં ફોર્મ ભરાય. તેની હું તમને આગળ વાત કરું. ભાઈ ફોર્મ ભરવાની ભાઈ ડેટ શું છે? બધા જ કેન્ડિડેટને હશે કે ભાઈ ફોર્મ ભરવાની ડેટ. તો ફોર્મ ભરવાની ડેટ મિત્રો છે 31/1 એટલે આજથી મિત્રો ફોર્મ ભરવાની છે એ શરૂઆત થઈ ગઈ છે. અને છેલ્લી ડેટ છે, લાસ્ટ ડેટની વાત કરીએ તો લાસ્ટ તારીખ શું છે તો ભાઈ ત્રીજા મહિનાની ભાઈ બીજી તારીખ એટલે માર્ચ મહિનાની બીજી તારીખ છે એ છેલ્લી છે. ડન છે. તો ભાઈ તમને ખબર પડી ગઈ કે ફોર્મ છે ક્યારથી ભરવાની શરૂઆત થવાની છે. 31/1 એટલે આજથી છે ભાઈ. 31 તારીખે વિડીયો છે એ અપડેટ કરીશ ચેનલમાં. એટલે 31 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થાય છે અને છેલ્લી તારીખ છે માર્ચ મહિનાની 2. ડન છે. ક્વોલિફિકેશનની વાત કરી ભાઈ 10 પાસ. આઈટીઆઈ હોય, ટેકનિકલ ટ્રેડ વાળો હોય તે પણ છે આમાં ફોર્મ ભરી શકે છે. પ્લસ કે ભાઈ આમાં ફીસ કેટલી છે તો ભાઈ જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ આ 3 કેટેગરી છે તેમને છે 500 રૂપિયા છે ફીસ છે. ડન છે ભાઈ. કેટલી છે? 500 રૂપિયા ફીસ છે. અને બાકી જે બી હોય એસસી એસટી તે બધાને છે 250 રૂપિયા. આ 3 કેટેગરી સિવાય બાકી બધાને ભાઈ છે કેટલી ફીસ છે? બધાને ફીસ રહેવાની છે 250 રૂપિયા. હવે સેન્ટ્રલની એક્ઝામ છે અને એ પણ રેલવેમાં છે તો ઘણા ખરા ભાઈ કેન્ડિડેટને ઉમેદવારોને એમ થાય કે સાહેબ આ તો અંગ્રેજીમાં રહેશે અને હિન્દીમાં રહેશે. અમે તો ભાઈ અંગ્રેજીમાં અને હિન્દીમાં છે બાઘાજી હોય કંઈ ખબર નથી પડતી. બાઘેશ્વર ધામ જેવું અમારું કામકાજ છે. તો ડોન્ટ વરી મિત્રો, ટેન્શન લેવાની જરૂર નથી. આ એક્ઝામ છે ભાઈ તમે ટોટલ 15 ભાષાઓમાં આપી શકો છો. કેટલી? ટોટલ મિત્રો તમે 15 ભાષાઓમાં છે આ પેપર આપી શકો છો. અને આમાં છે ભાઈ ગુજરાતી ભાષાનો સમાવેશ થાય છે, બરાબર? એટલે ગુજરાતીમાં પણ છે તમે આ પેપર છે આપી શકો છો. સરસ મજાનો ભાઈ અવસર તમે કહી શકો. 22,000 પ્લસ વેકેન્સી છે અને આમાંથી જે ગુજરાતમાં વાત કરીએ ને તો ભાઈ ગુજરાતમાં છે ભાઈ 3,000 વેકેન્સી છે. 3,000 સમથિંગ કંઈક વેકેન્સી છે ભાઈ આપણે અમદાવાદ ઝોનમાં છે. ડન છે ભાઈ. અમદાવાદ ઝોનમાં ભાઈ 3,000 પ્લસ વેકેન્સી છે. અને હાલ આપણે ગુજરાતમાં વાત કરું તો મિત્રો રેલવે ગ્રુપ ડીમાં છે ને આટલું બધું કોમ્પિટિશન હોતું નથી. ક્યાં? ગુજરાતમાં. ગુજરાતમાં હાલ આટલા બધા ભાઈ કેન્ડિડેટ છે પ્રિપેરેશન કરતા નથી. કોમ્પિટિશન લેવલ હાલ મુજબ છે થોડુંક તમે ઓછું કહી શકો બીજા સ્ટેટની અનુકૂળતા પ્રમાણે, બરાબર છે? તો તમારે છે અવશ્ય ભાઈ જો તમે 10 પાસ હો, 12 પાસ હો અને ગુજરાતમાં તો ક્વોલિફિકેશન છે હવે અપ થઈ ગયા છે તો તમારે છે એ 100% પ્રિપેરેશન કરવી જોઈએ. હાલ તમે ભાઈ જો હું કહું ને હાયર એજ્યુકેશન કરેલું હોય ને તો પણ તમારે આમાં ફોર્મ ભરતી હોય. તમારી આર્થિક પરિસ્થિતિ છે એ આ જોબ મેળવીને સ્ટેબલ કરી શકાય. બાકી તમે છે ભાઈ આગળ પ્રિપેરેશન કરી શકો છો. જોબમાં આટલું બધું છે ભાઈ લોડ હોતું નથી. આગળ સંપૂર્ણ આપણે વિગતવાર છે હું તમને માહિતી આપું. ક્લિયર છે? ડન છે ભાઈ. ફોર્મની શરૂઆત ક્યારે થવાની છે, ફીસ કેટલી છે ભાઈ, જગ્યા કેટલી છે, 3,000 વેકેન્સીઓ છે રહેવાની છે. અને બીજું એ કે ભાઈ તમને અમદાવાદમાં જ છે, મતલબ કે તમને છે પોસ્ટિંગ ગુજરાતમાં જ મળવાનું છે. તમારે કોઈ અધર સ્ટેટમાં જવાનું નથી. તમારા ઘર આંગણે જ ભાઈ તમને છે જોબ મળવાની છે. સારો એવો છે પગાર રહેવાનો છે. ડન છે મિત્રો. ભાઈ નવા હોય ને માહિતી છે ભાઈ યોગ્ય લાગતી હોય, મજા આવતી હોય સાહેબ તો છે એ લાઈક કરી દેજો, ફોલો કરી દેજો. વધીએ આગળ મિત્રો. અહીંયા સુધી ક્લિયર? તો હવે વાત કરીએ કે ભાઈ શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ એમ કે શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે. તમે 10 પાસ છે કરેલું હોય તો પણ ચાલશે, અથવા તો ભાઈ તમે આઈટીઆઈ કરેલું હોય તો પણ છે તમે ટેકનિકલ ટ્રેડ મુજબ છે ફોર્મ ભરી શકો છો. ઓકે, 10 પાસ વાળા આઈટીઆઈ વાળા છે બંને ફોર્મ ભરી શકે છે. ક્લિયર છે? વાત કરીએ ભાઈ ઉંમર મર્યાદા શું રહેવાની છે સાહેબ, એજ લિમિટ શું રહેવાની છે, છૂટછાટ કેટલી મળી શકે છે? તો 18 થી 33 વર્ષના ભાઈ તમામ ઉમેદવારો છે એ ફોર્મ ભરી શકે છે.
તમારી એજ છે ક્યારથી કાઉન્ટ થશે? તો અહીંયા જુઓ તમારી એજ છે ભાઈ 1/7/2026 ની રોજ તમારી આ મર્યાદા છે એ ગણવામાં આવશે. હવે આ મુજબ છે રહેવાનું છે. ભાઈ છૂટછાટની વાત કરીએ તો જનરલમાં તો કોઈ પ્રકારનું એજ રિલેક્સેશન નથી મળતું. બાકી વાત કરીએ કે ઓબીસી કેટેગરી વાળાને તો 3 વર્ષની છૂટછાટ મળશે. એટલે કે તમે છે 36 વર્ષની અંદર તમે આવતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો. ઓકે છે ભાઈ. એસસી એસટી ની વાત કરીએ તો 5 વર્ષની ભાઈ તમને છૂટછાટ મળશે. 38 વર્ષ સુધી છે તમે ફોર્મ ભરી શકો છો. 38 વર્ષની અંદર તમે આવતા હોય તો ફોર્મ ભરી દેવાય. ડન છે ભાઈ. આવું કોક છે અમુક હોય કે ભાઈ સાહેબ બોર્ડર ઉપર હોય, એકાદ મહિનો બાકી હોય, નો ડાઉટ ફોર્મ ભરી દેવાય તમારે, બરાબર. ફોર્મ તમે ભરી શકો છો. મતલબમાં 38 વર્ષ ઉપર તમારે ન હોવું જોઈએ, 33 વર્ષ ઉપર તમારી એજ લિમિટ ના હોવી જોઈએ. ક્લિયર છે ભાઈ? વય મર્યાદા તમને ખબર પડી ગઈ. હવે આપણે થોડું ભાઈ આગળ વધીએ. હવે જે પણ કેન્ડિડેટ છે ભાઈ મેથ્સ રીઝનિંગ શીખવા માંગે છે, ગુજરાતની ભરતીની પ્રિપેરેશન કરતા હોય તો સેન્ટ્રલમાં, આમાં પણ છે સારું એવું ખાસું છે ભાઈ મેથ્સ રીઝનિંગ આવવાનું છે 55 માર્કનું. જે આગળ છે હું તમને સિલેબસમાં વાત કરીશ. જે પણ કેન્ડિડેટને ભાઈ મેથ્સ રીઝનિંગ શીખવું હોય ને 0 લેવલથી, કાંઈ સાવ ખબર નથી પડતી સાહેબ, 0 લેવલથી શીખવું છે તો એકદમ બેઝિક લેવલની આપણે છે શરૂઆત સિરીઝની કરી છે. જોરદાર મસ્ત ખૂંખાર બેચ આપણે લોન્ચ કરી છે મેથ્સ રીઝનિંગ માટેની. તો ભાઈ હાલ છે આ સિરીઝની આપણે શરૂઆત જ કરેલી છે અને હાલ આપણે સિરીઝ છે ભાઈ રેકોર્ડેડ સ્વરૂપે છે સ્ટાર્ટ કરી છે. તો જે પણ કેન્ડિડેટ છે એ પ્રિપેરેશન કરવા માંગે છે, આર્થિક રીતે ભાઈ નબળી પરિસ્થિતિ ધરાવે છે, ફીસ નથી પે કરી શકતા, તેવા તમામ કેન્ડિડેટ છે ભાઈ આપણી સાથે જોડાઈને સંપૂર્ણ ભાઈ ફ્રીમાં પ્રિપેરેશન તમે કરી શકો છો, બરાબર છે. આપણે જે જોરદાર સિરીઝ છે એ સ્ટાર્ટ કરી છે, સાવ ફ્રીમાં છે, કોઈ પણ પ્રકારની ફીસ નથી લેવાની. ડન છે ભાઈ. તો જેવા ભાઈ કેન્ડિડેટ છે પ્રિપેરેશન કરવા માંગતા હોય, તમારો કોઈ ફ્રેન્ડ હોય, મિત્ર સર્કલમાં કોઈ પણ હોય પ્રિપેરેશન કરતું હોય તો ભાઈ આ આપણું પ્લેટફોર્મ છે શેર કરી દેજો. હાલ છે આપણું પ્લેટફોર્મ છે હજી એટલા બધા કેન્ડિડેટ સુધી છે પહોંચ્યું નથી, શરૂઆત જ કરી છે મિત્રો. તો જેમ તમારો સાથ સહકાર મળશે, સપોર્ટ મળશે, તેમ આપણે છે લાઈવ બેચ છે પણ એ શરૂ કરવાના છે ટૂંક જ સમયમાં. ડન છે મિત્રો. તો જે પણ નવા હોય જોડાઈ દેજો, લાઈક કરી દેજો, ફોલો કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. વધીએ આગળ કે ભાઈ આમાં સિલેબસ શું રહી શકે છે, કઈ રીતનો ભાઈ સિલેબસ છે. લાયકાતની વાત કરીએ, આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ કે ભાઈ એક્ઝામ પેટર્ન શું રહેવાની છે આમાં. તો પરીક્ષાની વાત કરીએ મિત્રો, તમારે જે ટોટલ 100 માર્ક્સની છે એક્ઝામ આવશે. 100 માર્ક્સની ભાઈ તમારે એક્ઝામ આવવાની છે. ડન છે. એમસીક્યુ એક્ઝામ રહેવાની છે, એમસીક્યુ એક્ઝામ રહેવાની છે અને ભાઈ સીબીટી પદ્ધતિ રહેવાની, બરાબર. કોમ્પ્યુટર બેઝડ છે એ ટેસ્ટ રહેશે, કોમ્પ્યુટર બેઝ છે એ ટેસ્ટ તમારે રહેવાની છે. 100 માર્ક્સનું પેપર રહેશે અને તમને ટાઈમ મળવાનો છે 90 મિનિટ. 90 મિનિટનો મિત્રો તમને ટાઈમ મળવાનો છે. 100 માર્ક્સનું પેપર રહેવાનું છે અને નેગેટિવ માર્કની જો વાત કરીએ તો 1/3 તમારે માર્ક છે એ નેગેટિવ રહે, 0.33 છે એ નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. 100 માર્ક્સનું પેપર રહેવાનું છે ભાઈ. લેંગ્વેજ પણ મેં વાત કરી, 15 લેંગ્વેજનો સમાવેશ થશે. ગુજરાતીમાં તમે પેપર આપી શકો છો. ડન છે. તો અવશ્ય છે ચોક્કસ ફોર્મ ભરી દેવું મિત્રો. સરસ મજાની વેકેન્સી છે, સીબીટી એક્ઝામ રહેવાની છે અને આનો સિલેબસ શું રહેવાનો છે તેની પણ છે આપણે આગળ વાત કરીએ. તો સિલેબસ શું છે, સરસ મજાનો ભાઈ આમાં સિલેબસ છે. જનરલ સાયન્સ કે જેમાં છે આપણે ભાઈ રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન આ 3 આવે છે. આ 3નો સમાવેશ થઈને ભાઈ ટોટલ 25 માર્કનું છે એ સાયન્સ છે એ રહેવાનું છે. ગણિતની વાત કરીએ, મેથ્સની વાત કરીએ તો મેથ્સ છે જો અહીંયા 25 માર્કનું રહેવાનું છે અને રીઝનિંગ છે 30 માર્કનું. ટોટલ ભાઈ ગુણભાર જોઈએ ને તો 55 માર્ક છે. ડન છે. એટલે જે પણ કેન્ડિડેટને મેં વાત કરી એમ કે આપણે સરસ મજાની સિરીઝ સ્ટાર્ટ કરી છે, બેચ સ્ટાર્ટ કરી છે, તમામ ક્લાસ 3 લેવલનું છે આપણે કન્ટેન્ટ છે એમ આવરી લઈશું. એટલે જેને પણ છે પ્રિપેરેશન કરવી હોય જોડાઈ જજો. વાત કરીએ કે ભાઈ બીજું શું છે તો ભાઈ જીકે છે અને કરંટ અફેર, આ કેટલું રહેવાનું છે, 20 માર્ક્સનું રહેવાનું છે અને આમ થઈને તમારું ટોટલ પેપર છે ભાઈ 100 ગુણનું રહેવાનું છે. ક્લિયર છે? ડન છે ભાઈ, સમજાઈ ગયું. જનરલ સાયન્સ છે એ ટોટલ 25 માર્કનું રહેવાનું છે, મેથ્સ તમારું 25 માર્કનું રહેવાનું છે, રીઝનિંગ 30 માર્ક્સનું રહેવાનું છે અને જીકે અને કરંટ અફેર આ ટોટલ છે 20 માર્ક્સનું રહેવાનું છે મિત્રો. અહીંયા સુધી ક્લિયર? વધીએ આગળ મિત્રો. અને મેં વાત કરી એમ કે ભાઈ તમારે છે ભાઈ મેથ્સ રીડિંગ છે એ એકદમ કડકડાટ કરી લેવું જોઈએ. મેથ્સ રીડિંગ છે તમને છે આમાં છે એ ફાયદો કરાવી શકે છે
અને ગુજરાતમાં પણ ભાઈ તમામ એક્ઝામમાં છે મેથ્સ રીઝનિંગ છે ખાસું એવું પૂછાય છે. તો તમે પ્રિપેરેશન કરતા હોય તો તમારે આમાં પણ છે સાથે ફોર્મ ભરવું જોઈએ. ભાઈ સ્ટેટ લેવલ કરતાં સેન્ટ્રલ લેવલની એક્ઝામ છે એ આ રેલવેમાં, એમાં રેલવેની જોબ ભાઈ જે રેલવેમાં છે નોકરી કરતા હોય ને એને તમે પૂછજો તમારું ભાઈ જોબ લેવલ છે કેવું છે. સરસ મજાની ભાઈ જોબ છે, કોઈ પણ લોડ વગરની. આ સ્ટેટ કરતાં તો આપણે સારી જ છે, ખૂબ જ મજા આવે. પણ એ કોને ખબર હોય જે સેન્ટ્રલમાં છે જોબ કરતા હોય તેને, રેલવેમાં જોબ કરતા હોય તેને. રેલવેની વેકેન્સી ભાઈ એની જોબ કરવાની મજા જ કંઈક અલગ છે. ડન છે? તો ચોક્કસ ફોર્મ ભરજો મિત્રો. 55 માર્કની વાત કરી તો આ ભાઈ ગેમ ચેન્જર રહી શકે છે. તમારે પ્રિપેરેશન છે આમાં કરવી જોઈએ. હવે જે પણ કેન્ડિડેટ છે ભાઈ એક્ઝામ ક્લિયર કરશે, સીબીટી ક્લિયર કરશે, તેને છે ભાઈ ફિઝિકલ છે આપવું પડશે. હા મિત્રો, આમાં છે તમારે ફિઝિકલ છે સ્ટાન્ડર્ડ ટેસ્ટ આવવાની છે. તેમાં છે ભાઈઓ માટે અને બહેનો માટે. આ જો આમાં બહેનો પણ છે ફોર્મ ભરી શકે છે. એવું નથી કે ભાઈ રેલવેની જોબ છે તો બહેનો ફોર્મ ના ભરી શકે. બધી જ ગુજરાતની બહેનો છે ભાઈ ફોર્મ ભરી શકે છે. વાત કરીએ કે ભાઈ તમારું શારીરિક કસોટી છે કઈ રીતની રહેવાની છે, તો ભાઈ પુરુષ માટે વાત કરીએ, પુરુષ ઉમેદવાર માટે છે ભાઈ 35 કિલોનો વજન લઈને તમારે છે એ રનિંગ કરવાનું છે. કેટલું? 100 મીટર. અને તમને ટાઈમ મળશે 2 મિનિટનો. ડન છે? અને બીજું તમારે છે એ 1 કિમી એટલે કે 1000 મીટરનું તમારે રનિંગ કરવાનું છે અને તમને ટાઈમ આપવામાં આવશે ભાઈ 4 મિનિટ અને 15 સેકન્ડનો. આ થોડુંક કાઠું પડી જાય, અહીંયા ઘણા ખરા કેન્ડિડેટ્સ ફેલ થાય છે. પણ ભાઈ બાકાજીકી બોલાવી દેવાની છે. જો તમારે છે ભાઈ નોકરી જોઈતી જ હોય ને, 10 પાસ ઉપર તમારે જોબ કરવી હોય, તમે 10 પાસ હો, 12 પાસ હોય ભાઈ, બીજે ક્યાંય ફોર્મ ના ભરી શકતા હોય તો સેન્ટ્રલની છે એ બધા કરતાં પણ છે સારી નોકરી છે. એટલે હું તો એમ કહું છું ભાઈ ફોર્મ ભરી દેજો, રાહ ના જોતા. હા, નોટિફિકેશન આવી ગયું છે, ડેટ જાહેર થઈ ગઈ છે તો ફોર્મ છે મિત્રો 100% ભરી દેજો. રાહ ના જોતા કે ભાઈ આપણે છે થોડાક ટાઈમ પછી ભરીએ ને આમ ભરીએ, નહીં તો ભાઈ ટેકનિકલ એરર આવશે ને એમાં લોચા વળી જશે. એટલે ભાઈ ફોર્મ ભરી દેજો. વાત કરીએ કે ભાઈ બહેનોની, બહેનો માટે છે 20 કિલો વજન છે તમારે છે એ લઈને ભાઈ દોડવાનું છે 100 મીટર. ડન છે? 2 મિનિટનો તમને સમયગાળો મળવાનો છે. વાત કરીએ કે ભાઈ તમારે પણ છે 1000 મીટર છે એ રનિંગ કરવાનું છે. 5 મિનિટ ને 40 સેકન્ડનો તમને છે સમયગાળો મળવાનો છે. ઓકે છે ભાઈ? ડન છે? ભાઈઓને 35 કિલો વજન 100 મીટર, બહેનોને છે એ 20 કિલો વજન, બંનેને 100 મીટર, 2 મિનિટનો ટાઈમ છે. ગ્રાઉન્ડ છે 1 કિમી દોડવાનું છે. ભાઈઓને ભાઈ 4 મિનિટ ને 15 સેકન્ડ ને બહેનોને 5 મિનિટ ને 40 સેકન્ડનો છે સમય મળવાનો છે. થઈ ગયું ભાઈ ક્લિયર? 2 એક્ઝામ તમારે રહેવાની છે. એક છે ભાઈ તમે છે એ 100 માર્ક્સનું પેપર તમારે આપવાનું રહેશે, સીબીટી રહેશે. ને બીજી છે તમે જે જો તમારું કટ ઓફમાં નામ આવે તો તમારે ફિઝિકલ સ્ટાન્ડર્ડ છે આપવાનું રહેશે, શારીરિક કસોટી છે આપવાની રહેશે. ઓકે છે? આ ક્લિયર કરો ત્યારબાદ છે એ તમારી ભાઈ જોબ છે એ ફાઇનલ થઈ જશે. હવે બધા જ કેન્ડિડેટનો સવાલ, બધા જ ઉમેદવારોનો, બધા જ મિત્રોનો સવાલ કે સાહેબ પગાર ધોરણ શું રહેશે? તો ભાઈ આમાં સારો એવો પગાર છે મિત્રો. તમારો પગાર છે એ જો તમારો બેઝિક પે છે એ 18,000 આસપાસ છે રહી છે. 18,000 આસપાસ છે તમારો બેઝિક પે રહેવાનો છે. અને ઇન હેન્ડ તમને છે એ 30 થી 35,000 રૂપિયા, બરાબર? 30 થી મતલબ કે 30,000 પ્લસ છે તમારે ઇન હેન્ડ છે તમારા ખાતામાં આવશે. ડન છે? બેઝિક પે તમારો 18,000. તેના પછી એ ઘણા બધા તમને ભથ્થાઓ મળવા પાત્ર છે. કયા કયા ભથ્થાઓ મળશે તેની પણ આપણે આગળ વાત કરીએ. તમને ભાઈ ડીએ મળશે, મોંઘવારી ભથ્થું મળશે, પછી હાઉસ રેન્ટ અલાઉન્સ મળશે. જે બી તમારે છે ભાઈ જિલ્લા વાઇઝ છે મોંઘવારી હશે, પર્સન્ટેજ હશે એ મુજબ છે તમને મળવા પાત્ર રહેવાનું છે. ત્યારબાદ વાત કરીએ ભાઈ ટ્રાન્સફર અલાઉન્સ છે. મુસાફરી તો ભાઈ રેલવે વાળાને છે બધાને ફ્રી જ રહેવાની છે. ડન છે? એ આમાં છે ભાઈ ફાયદો છે એ સારો એવો કહી શકો તમે. કોઈ પણ પ્રકારનું છે ભાઈ મુસાફરી ભથ્થું મળવા પાત્ર રેલવે વાળાને ભાઈ બધું છે ફ્રીમાં જ હોય છે. ડન છે? પછી નાઇટ ડ્યુટી અલાઉન્સ મળશે તમને અલગથી. અને રેલવે હોસ્પિટલની ફીસ મતલબ કે મેડિકલ ફેસિલિટીઝ છે પણ તમને છે સારી એવી મળવા પાત્ર છે મિત્રો આમાં. એટલે મસ્ત મજાની છે ભાઈ જોબ રહેવાની છે. 10 પાસ પર છે રહેવાની છે. બાકાજીકી બોલાવી દીજો ભાઈ. નોકરી જોઈતી હોય ને તો અહીં એમ પણ છે 2026 છે ભાઈ તમારી માટે છે એક સોનેરી છે સુવર્ણ તક કહી શકો. કેમ કે ગુજરાતમાં અઢળક ભરતીઓ છે પણ ગુજરાતમાં છે ભાઈ 12 પાસ પણ એક પોલીસની જ ભરતી રહી છે અને એક છે ફોરેસ્ટ. બીજી બધી તો છે ભાઈ કોલેજ પર વહી ગઈ છે, બેચલર પર, બીએ પર, બેચલર ડિગ્રી પર વહી ગઈ છે મતલબમાં. ડન છે?
જો તમે છે ભાઈ કોલેજ ના કરી હોય 10-12 પાસ હો તો આમાં ફોર્મ ભરી દેજો મિત્રો. ઓકે છે ભાઈ, સારો એવો પગાર મળવા પાત્ર છે. 30,000 પ્લસ છે, તમને 100% છે પગારમાં. અને હવે સેન્ટ્રલમાં છે ભાઈ 8મો પગાર પણ છે ભાઈ લાગુ થઈ જશે. ડન છે, એટલે તમારો પગાર આરામથી 50,000 આસપાસ છે થઈ જશે. 50,000 પ્લસ છે તમારો પગાર છે થઈ જશે મિત્રો. જોરદાર વેકેન્સી છે, લડી લેજો મિત્રો. અને વાત કરીએ એમ કે મેથ્સ રીઝનિંગ શીખવું હોય તો આપણી સાથે છે ભાઈ જોડાઈ જજો. બાકા જીકી બોલાવી દેવાની છે 0 લેવલથી. ડન છે. ચાલો, અહીંયા સુધી તમામ કેન્ડિડેટને ક્લિયર. મજા પડી ભાઈ. સરસ મજાની મોદી કાકાની સરકારે છે ભાઈ ભરતી જાહેર કરી દીધેલી છે. તો જેમ બને તેમ વહેલી તકે મિત્રો છે ફોર્મ ભરી દેજો. બરાબર છે. બાકી મળીએ એક નવી અપડેટ સાથે, નવી માહિતી સાથે અને આપણી મેથ્સની સિરીઝના લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.